ભરૂચ જિલ્લાના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે, જ્યાં પાવર ગ્રીડની લાઇનમાં વિરોધમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાંસોડ તેમજ અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરને લઈને રેલીમાં જોડાયા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડની લાઇનને લઈને તેમની જમીન અને ખેતીને અસર થઈ હતી, જેને લઈને લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર પહોંચતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ ઉપરના વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। લગભગ 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી। ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો, જ્યાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ પણ કરવામાં આવી છે। બધા ખેડૂતો સુણેવ ગામથી એક રેલી શરૂ થઈ છે। અલગ અલગ જગ્યાએથી 3 રેલી ભેગી થઈ છે ભરૂચ અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપશે। ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। સરકાર યાદ રાખે, તમારો જે જૂનો પરિપત્ર છે અમને કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી। તમારે જે અમારી જમીનમાં મફતના ભાવે તમારા નિયમ પ્રમાણે થાંભલા નાખવા છે ને, એ હવે નાખવા દેવામાં નહીં આવે। અને કલેક્ટર પણ કાન ખોલીને સાંભળે। તમે જે તમારા નિર્ણયથી ખેડૂત ઉપર લાઠીદંડા વરસાવો છો, અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી, એ હવે ચાલશે નહીં। 35 ટ્રેક્ટર સાથે ખેડૂતો ભરૂચ જિલ્લાના કલેક્ટર પાસે આવે છે અને કલેક્ટર આગળથી યાદ રાખે કે કોઈ પણ ખાનગી કંપની કે સરકારી કંપની તરફી નિર્ણય કર્યો તો હવે ચાકી લેવામાં નહીં આવે। અને ગુજરાત સરકારને અલ્ટિમેટમ છે, જો ટૂંક સમયમાં ખેડૂતની માંગણી નહીં પૂરી કરે તો હવે ફરીથી ગાંધીનગર ખેડૂત માટે દૂર નથી। અને આ વખતે કોઈ પાર્ટીનો સહારો નહીં, ખેડૂત ખુદ આવશે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નિર્ણય નહીં મળે। અત્યાર સુધીમાં 7 થી 10 ગ્રાહકો વયા ગયા છે, જે ફેન્સી નંબર પ્લેટ છે, જે નંબર પ્લેટ હોતી નથી। એના માટે અમે જે ગઈકાલે રાત્રે જાહેરનામું જે બહાર પાડ્યું છે એનો નિયમનો પાલન કરી અને અમે આ રૂલ્સોને અપનાવીએ છીએ। ત્યારે એ લોકો છાનામુના વયા જાય છે, કાંઈ બોલતા નથી અને આ નિયમ બહુ અઘરો છે, એના માટે એમ કહે છે।